મમ્મી કદાચ મારા ભવિષ્યમાં લગ્ન થાય અને એ છોકરી આપણા ઘેર આવે તો એ છોકરી વિશે તારા શું વિચારો છે? એ છોકરી માટે હું સારું જ વિચારું છું. હા, પણ કેવી રીતનું વિચારે છે આમ આપણે શું કહેતો ખરી? અરે ઘરમાં એ આવે એટલે એને છે ને આપણે બધાને સારું બોલવાનું, સારું રાખવાનું, સારું પહેરાવાનું, સારું ખાવા આલવાનું, ફરવા લઈને જવાની, એવું બધું કરવાનું. એટલે આપણે જે પેલા જૂના જમાનાનું હોય ને એ બધું ભૂલી જવાનું. પેલા જૂના જમાના પેલું ઓઢાતા એ બધું નહીં કરવાનું. રોકટોક નહીં કરું હું એને કદીએ. એવું એમ ના કહું કે શેમ તને આ કપડા પહેર્યો, શેમ સાડી ના પહેરી, શેમ માથા પર ઓઢણું ના ઓઢ્યું, એવું નહીં કરવાનું. એવું બધું ના કહું. એને જે ગમે એ કરવાનું. એને ખોટું લાગે ને હું કેવું કે કેમ મમ્મી આવું કરતા હશે, એવું થાય. એટલે જૂનું બધું કશું નહીં કરવાનું. કશું ના કરવાનું. બરાબર. આપણે સિટીમાં જેવો રહેતા હોય ને એવી રીતે જ રહેવાનું. દુનિયા મને ગમે તે કહેતી હોય કે ફલાણા હોમ તો આમ રહેશે તેમ રહેશે, એ કશું વિચારવાનું નહીં. આપણી રીતે રહેવાનું. પછી કોઈને ઝઘડો ના કરવાનો, કોઈ હોમું ના બોલવાનું, કોઈ મોઢું ના ફોલાઈ દેવાનું. એક ભોણ આમ ખાતો ને એવી રીતે જિંદગી જીવવાની, આપણે વર્ષથી જીવવાનું.